જૂનાગઢના ભેસાણ શહેર ખાતે આઝાદીના લડવૈયા અને દેશના સ્વતંત્ર સેનાની મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણિયાના સ્મારક પર હારતુરા કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાત કરીએ તો ભેસાણ શહેર ખાતે દેશના પનોતા પુત્ર અને આઝાદીના લડવૈયા અને સ્વતંત્ર સેનાની સત્યાગ્રહી વકીલ મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણિયાની 136મી જન્મ જયંતિ નિમિત્તે ભેસાણમાં બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયા અને તેમજ ભેસાણ તાલુકાના સામાજિક અગ્રણીઓ દ્વારા ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા મેઘજીભાઈ ભેસાણિયાના સ્મારકને હારતોરા કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના લડવૈયાઓને તેમણે આઝાદીની લડાત દરમિયાન વેઠવી આયાતનાઓ અને જેલવાસ દરમિયાન કેટલાય કષ્ટો સહન કરીને પોતાની લડત ચાલુ રાખી હતી તે સ્મરણો યાદ કર્યા હતા અને 1930માં તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે દેશને શસ્ત્ર વગર સ્વરાજ મળશે અને આપણા બધાનો દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે. ભલે મને તોપના ગોળે ઉડાવી દે તો પણ હું જ્યાં સુધી દેશની આઝાદી ન મળે ત્યાં સુધી દેશ કાજે નીકળી પડું. આવા નીડર, નિષ્ઠાવાન અને સત્યાગ્રહી સ્વાતંત્ર્ય સેનાનીના બલિદાનના લીધે આજે ભેસાણ તેમજ દેશની જનતાને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. મેઘજીભાઈની 137મી જન્મજયંતિના દિવસ પર પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ અન્ય પાર્ટીઓના તેમજ રાજકીય હોદ્દેદારો તેમજ ગ્રામજનો મળીને આઝાદીના લડવૈયા સ્વતંત્ર સેનાની મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણિયાના સ્મારકને હારતોરા કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ.